નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને નમસ્તે ગુજરાત સાથે હું છું પ્રીતિ। મહત્વના સમાચાર। ગુજરાતમાં ગરમીની વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા। ચોમાસું સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 3 કલાક માટે વરસાદની સંભાવના છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય બન્યું છે। મુંબઈમાં ભારે વરસાદની શક્યતા, તો દક્ષિણ ગુજરાતમાં 3 કલાકમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ઉમરગામ છે, દમણ છે, વલસાડ જિલ્લો છે કે જ્યાં વરસાદની શક્યતા છે। આ ઉપરાંત સુરત, બિલીમોરા સહિત ભાગોમાં પણ વરસાદ પડી શકે છે। ચોમાસું બેસતા આગામી દિવસોમાં નવી સિસ્ટમ બની શકે છે, જેના પગલે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો ગીર સોમનાથ અને વેરાવળમાં પણ પડી શકે છે વરસાદ। જૂનાગઢ, ઉપલેટા, જેતપુર અને રાજકોટમાં પણ વરસાદની સંભાવના છે। આમ આગામી 3 કલાક માટે વરસાદની સંભાવના જે છે તે વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી સમયમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે મુંબઈમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતના વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદ પડશે, જેના કારણે ગરમીથી રાહત। અમારી સાથે મારા સહયોગી કામેશ ચોકસી અત્યારે લાઈવ જોડાઈ ગયા છે। કામેશ, જણાવશો, વરસાદી સિસ્ટમ સક્રિય થતા આજરોજ કયા કયા જિલ્લા એવા છે કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે? બિલકુલ ચોક્કસ પ્રીતિ, આપને જણાવી દઉં કે વરસાદની જો વાત કરવામાં આવે તો સૌપ્રથમ ભારતની વાત કરીશું। સમગ્ર દેશમાં ચોમાસાએ હવે કહી શકાય કે સત્તાવાર રીતના શરૂઆત કરી દીધી છે, અને જેને લઈને વાત કરવામાં આવે તો ઉત્તર ભારતથી માંડીને અન્ય રાજ્યો, ઉત્તર ભારતના અન્ય રાજ્યો જે છે ત્યાં આગળ ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે। ભારતની વાત કરવામાં આવે તો ઓવરઓલ 17 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા, મોસમ વિભાગ દ્વારા કરવામાં આવી છે। વાત કરીએ ગુજરાતની તો મુંબઈ અને ગુજરાત એ બંનેની જો વાત કરવામાં આવે તો મુંબઈની સ્થિતિ પર સૌપ્રથમ નજર કરીશું। મુંબઈમાં અત્યારની સ્થિતિ વાદળછાયા વાતાવરણ વચ્ચે અત્યારે કહી શકાય કે ઝરમર વરસાદ અગાઉ કલાક પહેલા પણ આવ્યો હતો, અને અત્યારે પણ વાદળછાયું વાતાવરણ યથાવત છે, જેને લઈને કહી શકાય છે કે છેલ્લા 48 થી 72 કલાક દરમિયાન મુંબઈના વિવિધ ભાગોમાં ખૂબ સારો વરસાદ નોંધાયો હતો। અત્યારની સ્થિતિની જો વાત કરવામાં આવે તો આજે પણ દિવસભર મુંબઈમાં અને કહી શકાય કે મહારાષ્ટ્રના અલગ અલગ ભાગોમાં વાદળછાયું વાતાવરણ યથાવત રહેશે અને વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર એ બંને ભાગોમાં આજે દિવસભર વાદળછાયું વાતાવરણ રહે અને વિવિધ ભાગોએ વરસાદ પડે, સારો વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। કેવી રીતના કયા ભાગો જે છે કે જ્યાં આગળ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અત્યારે જે અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે અને તેની અસર જોવા મળી શકે છે, આપણે મેપના માધ્યમ દ્વારા સમજીશું। સૌપ્રથમ આપણે મુંબઈની વાત કરવામાં આવે તો મુંબઈમાં અત્યારે કહી શકાય કે જે સિસ્ટમ અહીંયા સ્પષ્ટપણે મેપમાં જોઈ શકાય છે। વિન્ડીના માધ્યમ દ્વારા આપણે જાણકારી મેળવી રહ્યા છે ને તેને લઈને વાત કરવામાં આવે તો અહીંયા જે સિસ્ટમ જે છે લોનાવાલા પાસે એક સક્રિય થયેલી છે, અને જેની સીધી અસર અત્યારે અન્ય ભાગોમાં જોવા મળી રહી છે, ને તેને લઈને કહી શકાય કે નવી મુંબઈથી માંડી અને અન્ય ભાગો જે છે વસઈ, વિરાર, બોઈસર સહિતના ભાગોમાં આજે દિવસભર વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ વરસાદી ઝાપટા પડે તે બાબત પણ અત્યારે સ્પષ્ટપણે જોવા મળી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ કહી શકાશે કે અન્ય અકોલા સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે। ધીરે ધીરે વરસાદની અસર જે છે દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળશે, ને તેને લઈને કહી શકાય કે દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં એટલે કે વાપી, વલસાડ, નવસારી, સુરત સહિતના ભાગોમાં પણ આજે વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવા વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ વાત કરીએ મધ્ય ગુજરાતની તો વડોદરામાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવો વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રનો જે દરિયાકાંઠો જે છે અહીંયા સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ત્યાં આગળ પણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, વાદળછાયું વાતાવરણ યથાવત છે। દરિયાકાંઠાની જો વાત કરવામાં આવે તો ગીર સોમનાથના દરિયાકાંઠે પણ અત્યારે કહી શકાય કે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, અને તેને લઈને આજે દિવસભર આ વરસાદી માહોલ યથાવત રહે તેવી સંભાવના છે। વાત કરવામાં આવે સૌરાષ્ટ્રના વિવિધ ભાગોની તો જેતપુર, ઉપલેટા, જૂનાગઢ, માણાવદર, વેરાવળ, કોડીનાર સહિતના ભાગોમાં ગીર સોમનાથનો જે પટ્ટો જે છે એ બેલ્ટ ઉપર કહી શકાય કે આજે દિવસભર વરસાદી માહોલ યથાવત રહે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે। આ સાથે જ વાત કરવામાં આવે પોરબંદરની તો પોરબંદરમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે ને હળવા વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના છે। આ સાથે જ વાત કરવામાં આવે જામનગરની તો જામનગરમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહેશે। આ સાથે જ ખંભાળિયા, કાલાવડ સહિતના ભાગો જે છે ત્યાં આગળ આજે દિવસભર વરસાદી માહોલ રહે અને વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેને લઈને વાત કરવામાં આવે
આવે તો 1 જુલાઈ સુધી ખૂબ સારો વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. બિલકુલ આભાર કામેશ તમામ વિગતો માટે.